विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् એટલે આપણે 17મા અધ્યાયની સમરી જોઈ રહ્યા હતા અને એની અંદર ચર્ચા જે છે જ્ઞાનની યોગ્યતા. જ્ઞાનની વાત તો ભગવાને ઘણી કરી તે 14-15મા અધ્યાયની અંદર, પરંતુ જ્ઞાન માટેની યોગ્યતા જ્ઞાન કરતાં વધારે મહત્ત્વની છે. કારણ કે યોગ્ય બનવા માટે ઘણો સમય જોઈએ. કારણ કે મન આપણું એકદમ તમે જેમ રસોઈ કરનાર વ્યક્તિ બધી વસ્તુઓ કાઢે એ બધી કેવી કહેવાય, એ સીધી સીધી પચે જ નહીં આપણને. એ બધી વસ્તુઓને આપણે પ્રાકૃત કહીએ, રો નથી બોલતા, આવું બોલીએ રો. કાચું છે સમજી, બધું કાચું કહો, રો કહો, અને એને ચડાવવું પડે ને, બધું બનાવો વ્યવસ્થિત. એમાં સમય તો લાગે, કલાક લાગે બહેનોને કે ભાઈઓને, જે પણ 2 કલાક લાગે, જે પણ લાગે. રસોઈ બનાવવામાં સમય ઘણો જાય, જમવામાં 10 મિનિટ જાય, એવું છે. મન આપણું જન્મ્યા ત્યારથી રો છે, બિચારું પ્રાકૃત છે. અજ્ઞાન તો છે જ અનાદિકાળથી ને, એના કારણે રાગ દ્વેષના અને તે બધું ઘણું કચરો બધો જમા થતો જ ગયો છે ને, એટલે એ તો પ્રાકૃત જ છે. હવે એને તૈયાર કરવું પડે ને, જેમ રસોઈ કરીને તમે જમવાનું બધું તૈયાર કરો, સમય લાગે, એવી રીતે અહીંયા પણ પ્રાકૃત મનને સંસ્કૃત બનાવવા માટે, શુદ્ધ કરવા માટે સમય લાગે. એટલે એ દ્રષ્ટિએ જ્ઞાન કરતાં જ્ઞાનની યોગ્યતામાં જેમાં અંતઃકરણનો સમાવેશ થયેલો છે. અંતઃકરણ જ એવું છે જેમાં બધા જ જ્ઞાન થાય, આત્મજ્ઞાન સહિત. જ્ઞાન માટે એ જ સાધન છે અંદર રહેલું કરણ સાધન. જ્યાં જ્ઞાન તમે આપણે જુઓ ને, આપણી આંખો કાન બધું જ કામ કરતું હોય, પણ મન સાથે એની ન હોય તો કશું ના થાય. તો આંખો ખુલ્લી હોય ને બરાબર વસ્તુ સામે હોય અને તોય નથી દેખાતી, કારણ કે મન બીજે હોય ને કાન આપણા અહીંયા હોય, અવાજ કંઈક ને કંઈક આવતો હોય, કાન પણ અહીંયા છે, સાંભળી શકે છે, પણ મન એની પાછળ નથી, તો નથી જ સંભળાતું. કોઈ પણ જ્ઞાન પ્રાપ્તિમાંનું એક જ માત્ર સાધન છે મન. આત્મજ્ઞાન માટે પણ એ જ સાધન છે. એટલે આત્મજ્ઞાન માટે જે છે, જુદા જુદા જ્ઞાન માટે જુદી જુદી તૈયારી જોઈએ. આત્મજ્ઞાન માટે પણ આવી પરિપક્વતા જોઈએ. જેમ તમારું આ બધા ચોખા વગેરે તમે પક્વા બને એને આપણે ભાત કહીએ, દાળ પક્વા બને એને પછી પેલી દાળ કહીએ, જે પેલી કાચી લો એને પાકી તૈયાર કરો, ચઢાવો, એવી રીતે. એટલે આ 16-17 અધ્યાય એના માટે છે. 13-14-15માં જ્ઞાનની વાત કરી ભગવાને, 16 અને 17મા અધ્યાયની અંદર મનને તૈયાર કરવાની ભગવાને વાત કરીને આના પહેલાં ઘણી વાર કરી. એવું નથી કે સ્વામીજી 18 અધ્યાયમાં છેલ્લે 16-17માં જ કહ્યું તો એટલું બધું ઇમ્પોર્ટન્સ ના કહેવાય. ભાઈ પહેલાં બધું બહુ કહી દીધું. કર્મયોગની વાત કરીને, ભગવાન બધી વિભૂતિઓની વાત કરીને, અર્થાત એના વિભૂતિઓની
મનની અંદર તું વારંવાર એ વિભૂતિઓના દર્શન કર. ક્યાં કરું પણ આ તો બધું મને જગત દેખાય છે, જગત જ મારી વિભૂતિ છે, વિશ્વરૂપ જ. એ પહેલાં કહી દીધું, આ વિશ્વમાં તને જ્યાં જ્યાં કોઈ બુદ્ધિનો ચમકારો દેખાય, કોઈનું રૂપ દેખાય, કોઈકનું આ દેખાય, કોઈકનું ક્યાં દેખાય, છેવટે કશું કોઈનું છે જ નહીં, જે છે હું જ છું બધું. માટે જ્યાં તું જે વસ્તુમાં તને ચમકારો દેખાય ને તારું મન ખેંચાય તો એમાં તું તરત ઈશ્વરને જોડી દે. જો ચમકારો જોયો ને ઈશ્વર સાથે ન જોડ્યું તો રાગ દ્વેષ ઉત્પન્ન થશે, થવાના 101% થવાના, અને શત્રુઓની વૃદ્ધિ થશે. ઈશ્વરને લાવશો તો શત્રુઓનો નાશ થશે. સાદા સાદા નિયમો છે આપણી પાસે બધા. ઈશ્વરને લાવો કોઈ પણ જગ્યાએ, ભાઈ શત્રુઓ ના રહી શકે. ઈશ્વરને ન લાવો તો શત્રુઓની વૃદ્ધિ થાય. એટલે દેવતાઓને પણ છેવટે અસુરોના નાશ માટે ભગવાનની મદદ જ લેવી પડે છે. એટલે એ બધું મનની તૈયારી જ છે ને. ઈશ્વરાર્પણ બુદ્ધિ, આ બધું વિભૂતિઓના દર્શન કરવા. કર્મયોગની ભગવાને વાત કરી, જુઓ 3જા અધ્યાયમાં, 2જા અધ્યાયમાં થોડીક આત્મજ્ઞાનની વાત કરી, તરત જ ટોપિક બદલી નાખ્યો ભગવાન. કર્મયોગ, કર્મણ્યેવ અધિકારસ્તે. શરૂમાં આત્મજ્ઞાનની વાત કરી, કારણ કે પેલો એમનો મિત્ર, પેલો બાળક અર્જુન રડતો હતો, એટલે પછી એને શાંત કરવા માટે કહ્યું, ભાઈ તું શોક ના કર. શોક આવું આત્મજ્ઞાન પ્રાપ્ત કરે પછી એને શોકની જગ્યા જ નથી હોતી, અને તું શોક કરી રહ્યો છે. માટે વાત બધી તે બહુ મોટી પહેલાં અધ્યાયમાં કરી દીધી, બધી વિદ્વાનની જેમ. તે તો બધું મને કહ્યું, બધું આમ છે ને તેમ છે ને પેલું. પણ શબ્દમાં શું? શબ્દમાં તારું બધું બહુ વિદ્વત્તા દેખાય છે, પણ અહીંયા તો બધું ભરેલું છે શોકથી. એટલે ભગવાને કહ્યું, ગતાસુ ન ગતાસુ ન અનુશોચંતી પંડિતા. ભગવાન કહે છે હું તો આટલું જાણું. પંડિત એટલે જેને જ્ઞાન છે, આત્મજ્ઞાન છે, એ શોક નથી કરતા. માટે શોક છે તો પછી મતલબ જ્ઞાનનો અભાવ તો છે જ. એટલે ભગવાને તરત જ્ઞાન આપ્યું, પછી પણ તરત જ ચેન્જ કરી દીધો ટોપિક. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ એક્સેટ્રા એક્સેટ્રા યોગારૂઢમ તસ્યૈવ શમઃ કારણ મુચ્યતે બધું. એટલે ઘણી જગ્યાએ ભગવાને જ્ઞાનની તૈયારીની વાત કરી છે. એવું નથી કંઈ. 8મા અધ્યાયમાં ભગવાને કહ્યું કે કેવી રીતે દેહ છૂટે તો સારું. એ પણ કહ્યું બધું કેવું કે છેવટે આ ઈશ્વર સ્મરણ કરતાં દેહ છૂટે તો છેલ્લી ઘડી કરીએ ને ઈશ્વર સ્મરણ. અમે છેલ્લી ઘડી કશું આવે જ નહીં ભાઈ. જેણે પહેલેથી સ્મરણ કરેલું છે એને ટેવ મુજબ છેલ્લી ઘડીએ આવે. જેવી ટેવ એવું છેલ્લી ઘડીએ આવે, કારણ કે છેલ્લી ઘડી તો એવી કોઈ સંકલ્પ શક્તિ જ ના હોય. માટે ભગવાને એ કહ્યું કે જીવનને કેવી રીતે મોલ્ડ કરવું. સતત ઈશ્વર દર્શન કરતા રહો તો એ ટેવ જ બની ગઈ છે હવે તો અંત ઘડી પણ એ જ. અને તો પછી ઈશ્વર પ્રાપ્તિનો જ માર્ગ ખુલે આગળ. આ બધું કેટલું બધું કહ્યું ભગવાને. એટલે ભગવાને જેટલી જ્ઞાનની વાત કરી કે જ્ઞાનીની વાત કરી, સ્થિત પ્રજ્ઞાના લક્ષણો વગેરે, એના કરતાં અનેક ઘણું જ્ઞાનની તૈયારીની વાત કરી. એ રીતે ઉપનિષદ કરતાં પણ ઉપનિષદમાં ક્યાંક ક્યાંક છે, પરંતુ બધું શોધવું પડે. એમ ચારે બાજુ બધું પડેલું છે. પરીક્ષલોકાન કર્મચિતાન બ્રાહ્મણો નિર્વેદ માયાત નાસ્ત્ય કૃતકૃતેન વગેરે વગેરે. અને એવી રીતે બૃહદારણ્યક ઉપનિષદમાં એમ કહેવામાં આવ્યું બધું. શાંતો દાંતો ઉપરત સ્થિતિક્ષુ શ્રદ્ધાવિત્તો ભૂત્વા આત્મની એવા આત્માનમ પશ્યેત. એટલે વાસ્તવની અંદર બધે કહ્યું જ, પણ ક્યાંક ક્યાંક છૂટું છૂટું. જ્યારે અહીંયા તો ભગવાને વ્યવસ્થિત રીતે બધા અધ્યાયો. એટલે જ્ઞાન કરતાં જ્ઞાનની તૈયારી મહત્ત્વની છે, અને જ્ઞાનની તૈયારીમાં સમય લાગે છે. શું પેલું ચડચૂલા ખાવું એવું કંઈક કે ને, પેલા ભૂખ લાગે, મને ભૂખ લાગે. ચડચૂલા ખાવ નહીં, બેસો, બહાર બેસો, તૈયાર થશે એટલે બોલાવીશું. ના પણ તો આ ખાઈ લો, મમરા છે, પડ્યા છે. નંબર તો આ ગરમા ગરમ તો વાર લાગશે. બસ એવું છે. એટલે કોઈ પ્રકારનું ન કોઈને જજમેન્ટ કરીએ આપણે, ન પોતાનું જજમેન્ટ કરીએ. જે વસ્તુ આ બિલકુલ નેચરલ જ છે કે સમય લાગે એવી વસ્તુ છે જ, એમાં તમે શું કરી શકો? આપણે ઈચ્છીએ કે પેલા બહાર બેઠેલાને બિચારાને બહુ ભૂખ લાગી છે, મારો દીકરો જ છે, અને એને હમણાં મળી જાય તો સારું. આપણે કદાચ ઈચ્છીએ બનાવનારા, જે સમય લાગે તે લાગે. એટલે એ દૃષ્ટિએ પછી હવે એમાં આપણો પેલો વિરોધ આવે, કેમ આ ભાત અત્યારે 1 જ મિનિટમાં કેમ ના થઈ જાય?
હજુ તો લોટ પણ બહાર ન કાઢ્યો હોય ને આ રોટલી અત્યારે એક જ સેકન્ડની અંદર આમ કેમ બની ના જાય એ ના બને. જે સમય છે તે છે. અને માટે આજથી જ ન કોઈને જજ કરીએ આપણે કે આ તો આવા અધિકારી નથી, પેલા અધિકારી નથી ને આમ નથી. આવું બોલવું જ કદાચ આપણે માટે અધિકારીત્વની ખામી બતાવે છે. એટલે વાસ્તવની અંદર ન કોઈને માટે કોઈ જજમેન્ટ આપીએ આવા છે ને તેવા છે. આ તો આ સાંભળે જ સમયથી વર્ષોથી, પણ આ તો આવા જ છે. પણ આપણે એની ટીકા કરનારાને દોષ દર્શન કરનારા આપણી બુદ્ધિ દોષયુક્ત જ થઈ ગઈ. દોષનું જ દર્શન થતું હોય આપણને તો છેવટે તો અંતઃકરણથી થાય છે. અને ના ના મારામાં તો દોષ નહોતા, આ તો જોયો ને એટલે એની અંદર એન્ટર થયો તો હવે ચેતી જાઓ. કોઈ કે કચરો નાખ્યો એનો અર્થ એવો થયો ને એ દોષ કચરો છે તો આ તો આપણું મન થોડું ગાર્બેજ થોડું છે. આ તો આપણે તૈયાર છીએ કે અમારું ઘર ગાર્બેજ છે, તમે બહાર ક્યાં ના નાખશો, અમારા ઘરમાં આવીને નાખો. તૈયાર છીએ આપણે? નથી તૈયાર. બસ તો આવું છે જગતમાં. દોષ દ્રષ્ટિને બદલે ઈશ્વર દર્શન કરો, એટલા માટે જ વિશ્વરૂપ કહી દીધું ભગવાન. દેખાય ક્યાંક દોષ ત્યાં તરત જ ઈશ્વરને લાવો તો પછી એ દોષ શત્રુઓ અંદર એન્ટર નહીં થાય. ત્યાં ઈશ્વરના સતત ઈશ્વર દર્શન થતા રહેશે. તો એ ભગવાન તો ક્લીનર છે, સફાઈ કામદાર છે. મ્યુનિસિપલનો સફાઈ કામદાર હોય ને એમાં સફાઈ કામદાર છે, સફાઈ કરતો રહે. હા, આપણે એનું નામ લઈને આપણું કામ કરે એવું છે. એટલે આપણી પ્રેયરનો આ એક આવશે જ, હમણાં આવી જ રહ્યું છે. એટલે એ કહેવાનો હશે આ પ્રિપેરેશનમાં સમય લાગે જ છે. અને રાતોરાત કોઈને શમહ અને દમહ અને તિતિક્ષા અને સમજી અમને તો હજુ નથી આવ્યું છે. શરૂઆત થઈ છે પણ આપણે બરાબર મેઝર કરી શકીએ એવું નથી લાગતું. તો તેથી કંઈ વાંધો નથી, તો ધીરે ધીરે જ આવવાનું છે. અનાદિ જન્મોની કચરો ભરેલો હોય તો સમય લાગે છે. ઓલમોસ્ટ કચરો ના હોય તો આપણે એક જ વાર કરીએ, ઝાડુ પોતાનું બધું ક્લીન થઈ જાય. પણ 15 વર્ષથી ઘર બંધ હોય તો સમય લાગે છે ને. એવું છે. અનાદિ જન્મોનું બધું પડેલું છે કચરો બધો. અજ્ઞાનમાંથી જ આ બધું છેવટે આવેલું છે. અજ્ઞાન હોત તો પછી જન્મવાનો જ ક્યાં પ્રશ્ન હતો. એટલે આ રાગદ્વેષ ને આ તે બધું ને એમાંથી ઉત્પન્ન થયેલું રાગદ્વેષમાંથી કોઈના પ્રત્યે ઈર્ષા, કોઈના પ્રત્યે ક્રોધ ને કોઈના પ્રત્યે ફલાણું ને આ તે છે તે છે. અને ભગવાને એની પ્રોસેસ આપી છે ને એનાથી ક્લિનિંગ ચાલુ છે. જેમ તમે ઘરમાં સફાઈ કરતા હો 15 વર્ષે, પણ તમે કાળજીપૂર્વક ધીરે ધીરે બધું કરો. એક રૂમ બરાબર. અને કોઈકની મદદ લો. એવી રીતે અહીંયા ઈશ્વરની મદદ લઈને ક્લિનિંગ સિસ્ટમ, ક્લિનિંગ ચાલે છે. બસ જ્ઞાનની યોગ્યતા પ્રાપ્ત કરીએ છીએ. એના માટે આ 17મો અધ્યાય છે. અને એનો અનુભવ તમને થતો જ જશે કે હવે મન આપણું પ્રમાણમાં શાંત થઈ રહ્યું છે. હવે જે સ્વામીજી બોલે છે કે કંઈક અમે કશું સાંભળીએ છીએ તો જરા વધારે સમય અમારા મનમાં રહે છે, એના પર થોડું ચિંતન પણ વચ્ચે થઈ શકે છે. આ બધા લક્ષણો છે કે આપણું મન વધારે હવે સાત્વિક થઈ રહ્યું છે, મન તૈયાર થઈ રહ્યું છે. એટલે આ રીતે મન તૈયાર કરવા માટેનું એક વળી પાછો આ ભગવાન એ જરા જુદી રીતે વાત કરશે. 4 પેલા આહાર, નિદ્રા, ભય વગેરે, આહાર અને બીજી યજ્ઞ અને વગેરેના સંદર્ભની મનને સાત્વિક બનાવવા માટેની જે છે ચર્ચા એ જરા જુદી રીતે અહીંયા કરે છે. અને મેં કહું આ ચેપ્ટરની શરૂઆત થયેલી અર્જુનના પ્રશ્નથી. 16મા અધ્યાયની અંદર છેલ્લે ભગવાને કહ્યું તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્યાકાર્ય વ્યવસ્થિતો. જીવનમાં હંમેશા એક વસ્તુ આગળ રાખ, કોઈ વ્યક્તિને ન રાખ. કારણ કે વ્યક્તિ અજ્ઞાની જ છે અને માટે અજ્ઞાની વ્યક્તિને આગળ રાખીએ એટલે કોઈ અંધ વ્યક્તિને આગળ રાખીને આપણે દિશા પકડીએ તો અંધની જે ગતિ થાય જેવી એવી આપણી ગતિ થાય. માટે અંધેન નિયમાના યથા એવા અંધાહા. મુંડકોપનિષદની અંદર કહ્યું આપણા લીડરને જ આપણો લીડર જ બિચારો અંધ હોય, નહીં જોઈ શકતો હોય. આ તો અને આપણી આંખો ખુલ્લી હોય પણ આપણે એને જ ફોલો કરતા હોઈએ તો જે દશા એની થાય નેચરલી એવી જ દશા આપણી થાય. એને ન ખ્યાલ હોય નહીં તો પડી જાય ખાડામાં, આપણે પડીએ. એટલે વાસ્તવની અંદર તો પછી કોને આગળ રાખીને ચાલવું? શાસ્ત્ર. તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે. આ બધું પણ તમારી શાસ્ત્રની વાતો તો આખો દાડો બધી વૈરાગ્ય ફલાણા સાધુડાઓ થવાનું આ એ બધી વાતો કરે. અને અમારે કંઈ એવું કંઈ સાધુડા નથી થવું. અમારે તો જીવન જીવવું છે. અમે તો બધું અહીંયા અમારે તમારી જેમ અમારે ભાગેડું વૃત્તિવાળા નથી. પણ શાસ્ત્ર તો બંને પ્રકારના ધ્યેયની વાત કરે છે.
બેલેન્સ એપ્રોચ. શાસ્ત્ર તમને શાસ્ત્રની અંદર એક જ દેવીની મહત્તા હોત તો માની લો, તો પછી શાસ્ત્રના કામ. શાસ્ત્રમાં આખો દાડો મોક્ષની જ વાતો હોત, જ્ઞાનની, તો પછી બરાબર છે કે તો આ બધું નકામું શાસ્ત્ર, આ બધું એક તરફ ઢળેલું કહેવાય. એ તમારા માટે પછી આ સાધુડાઓ માટે, બરાબર. પણ શાસ્ત્ર તો બીજી વાત કરે છે. જેટલી સરસ્વતીની મહત્તા છે એટલી ને એટલી જ લક્ષ્મી દેવીની મહત્તા, એટલી ને એટલી જ પાર્વતીની મહત્તા, દુર્ગાની મહત્તા. આટલું ઓછું નહીં. શ્રી સુક્તમ છે તો દુર્ગા સુક્તમે છે, અને એવું ને એવું મેધા સુક્તમે છે. એવું શાસ્ત્રે ક્યાં કહ્યું કે ના સરસ અમે રચીએ છીએ સુક્તમ, પરંતુ તમે દુર્ગા સુક્તમ ને શ્રી સુક્તમ છે એને કાઢી નાખજો, તમારે ગણવાના જ નહીં. અને ખાલી આ સરસ્વતી સુક્તમ કે આ મેધા સુક્તમ, સરસ્વતી સુક્તમ પણ છે, એ બસ એ જ તમે ચેન્ટ કરજો, બસ એ જ મહત્ત્વનું છે. એ ના મહત્ત્વનું હોત તો આપણે જ પૂછીએ કે વેદોને કે ભાઈ તમે શા માટે રચના કરી? ઈશ્વરની રચના છે, ઈશ્વરને જ પૂછીએ આપણે. લો, એ ત્રણેયની મહત્તા છે, બતાવે છે કે ભાઈ વાસ્તવની અંદર જરૂર દુર્ગા એ શેના માટે છે? આ હેલ્થ, આપણી શારીરિક સંપત્તિ પહેલાં પહેલી, તો પછી બીજી બધી સંપત્તિ. ભાઈ બીજી સંપત્તિ કોઈ કામની નથી જો શારીરિક સંપત્તિ નહીં હોય તો. બીજી સંપત્તિ ઢગલો હોય, શારીરિક સંપત્તિ ન હોય તો મમરા અને ખાખરા ખાઈને જીવન કાઢવું પડે. આવું જ છે બધું. સ્વામીજી બહુ એ બધું છે, ખાઈ શકીએ અમે એમ છીએ, પણ કોણ જાણે ભગવાને હેલ્થ મસ્ત એવું છે. શારીરિક સંપત્તિ પહેલાં જોઈએ. શારીરિક સંપત્તિ, બધી પ્રાર્થનાઓ આપણા શાંતિ મંત્રોમાં બધું આ જ છે. આપ્યાયંતુ મમાંગાની વાક પ્રાણચક્ષુ શ્રોત્રમથો બલમ ઇન્દ્રિયાણી છે સર્વાણી. ઇન્દ્રિયાણી બલમ આપ્યાયંતુ મમ અંગાની, મારા બધા અંગો ભગવાન તમે સ્થિર કરો. કોઈ પણ જીવનના પુરુષાર્થ માટે, ભૌતિક કે આધ્યાત્મિક પુરુષાર્થ માટે શારીરિક સંપત્તિ જોઈએ. એટલે ક્લાસ ભરતા હોય તો પહેલાં શાંતિ મંત્ર કરીએ, અને શાંતિ મંત્રો વેદમાં રહેલા છે માટે આપણે જનરલ આપણા ઘરમાં બેઠા હોઈએ કરીએ, ભલે ને ક્લાસ ના ભરતા હોઈએ એ વખતે તો પણ કરીએ, કારણ કે શરીરની સ્વસ્થતા પહેલી જોઈશે. આવું જ થાય છે ને બિચારા લોકો શરૂમાં ભૌતિક સંપત્તિની દોડમાં શારીરિક સંપત્તિનો ભોગ આપતા જાય છે, અને પછી આ 40-45 પછી બધા જ્યારે તકલીફો શરૂ થાય એટલે આપણે શારીરિક સંપત્તિ પાછી લાવવા માટે ભૌતિક સંપત્તિનો વ્યય કરીએ છીએ. ભૌતિક સંપત્તિ પ્રાપ્ત કરવા શારીરિક સંપત્તિનો વ્યય કરી નાખ્યો. શારીરિક સંપત્તિ હવે ખ્યાલ આવ્યો તો હવે પાછી લાવવા માટે ભૌતિક સંપત્તિ. પરંતુ સામાન્ય રીતે જે ગયું અહીંયા એકવાર પછી જનરલી પાછું નથી આવતું, તમે જાણો છો. ને આમે શરીરનો તો સ્વભાવ છે, જાય તે અને વર્ધતે ને વિપરિણમતે ને અપક્ષીયતે ને બધું, એટલે એ તો સ્વભાવ છે જ. એટલે ઇન શોર્ટ ભૌતિક સંપત્તિનો વ્યય કરીએ, દવા દારૂ કરીએ, કન્સલ્ટન્ટોને ફલાણાને ઓપરેશનો ને આ ને તે બધું કરાવવું, પૈસા ખર્ચવા જ પડે છે. અને છેવટે બંને જતા રહે. ભૌતિક સંપત્તિ, શારીરિક સંપત્તિનો તો વ્યય થયેલો જ હતો, હવે એને લાવવા ભૌતિક સંપત્તિનો વ્યય કર્યો, અને છેવટે ભૌતિક અને શારીરિક બંને જતી રહી. એની નામ વૃદ્ધાવસ્થા. એટલે અમારી પાસે ઘણું છે, અમારે કશો વ્યય નથી થતો, એટલે થતો રહે, વ્યય થતો રહે. ઘણા સમજી હવે તો આ ડૉક્ટરોના બિલો ચૂકવીને અમે તો થાકી ગયા. અને પછી તો પણ ઇન્સ્યોરન્સ છે, પણ ઇન્સ્યોરન્સનો પેમેન્ટ તો પછી, અને પછી પહેલાં એ મોટા મોટા ઇન્સ્ટોલમેન્ટ મોકલે. જેવી બીમારી પછી લાગે આ એ લોકોને કે ભાઈ આ તો આ વ્યક્તિ તો આપણે ભારરૂપ છે ઇન્સ્યોરન્સ કંપની, તો પછી મોટું પ્રીમિયમ મોટું કરી દે. ઇન શોર્ટ એને હું ભૌતિક સંપત્તિનો વ્યય કહું છું. કહેવાનો આશય એટલે શાસ્ત્રને આગળ રાખો, તમારા નેતા શાસ્ત્રને બનાવો. બંને જીવનમાં બંને વસ્તુના વિકાસ માટે. ન ભૌતિક સંપત્તિ તરફ ઢળી જાઓ, ન જીવનમાં એકલે આધ્યાત્મિક સંપત્તિ, એટલે મોક્ષનું જીવનનું ધ્યેય નહીં ગણવાનું, એવી વાત નથી. શાસ્ત્રને પ્રમાણ બનાવીને મોક્ષ કોને કહેવાય એ સમજી લો. આત્મજ્ઞાન જ મોક્ષ છે ને, આત્મજ્ઞાન જ એનું માટે જ્ઞાન એનું સાધન છે એમ માનીને જ્ઞાનનું સાધન. આધ્યાત્મિક જીવનનો અર્થ એવો નહીં કે દાઢી વધારી દેવી, આવા કપડાં પહેરી લેવા, ટીલા ટપકા કરવા.
હવે એવું તો બધું આ સ્પિરિચ્યુઅલ માર્કેટની અંદર બધું બહુ છે, બહુ મળે છે, બધી જાત જાતની વસ્તુઓ મળે છે. એટલે શાસ્ત્રનો નહીં સ્વીકારો તો રખડી પડશો. આધ્યાત્મિક જીવનમાં રખડી પડેલા હજારો લોકો છે. ક્યાં એકવાર ફરી જઈ આવો ઋષિકેશ, જોઈ લો, રખડી પડેલા લોકો છે. અને એવું નહીં કે વૃદ્ધ લોકો છે, એ મોટાભાગના યુવાનો છે. આધ્યાત્મિક વસ્તુ શું છે એ ખબર નથી. આધ્યાત્મનો અર્થ જ છે આત્મ સંબંધી વસ્તુને આધ્યાત્મ કહેવાય. અધિ પ્લસ આત્મા, અધ્યાત્મ થાય. અધિ એટલે અધિકૃત્ય, આત્માનમ અધિકૃત્ય અધ્યાત્મ. આત્મ સંબંધી, આત્મકલ્યાણ આપણે બોલીએ છીએ ને, આત્મકલ્યાણ. આત્મકલ્યાણ ત્યારે જ થાય, આત્મકલ્યાણ સ્વરૂપ છે જાણો તો. અને આત્મકલ્યાણ શરૂમાં આપણે આ પ્રાપ્તિ જ્ઞાન યોગ્યતાની રીતે કેવી હતો કહો, પણ ખરેખર આત્મકલ્યાણ એટલે આપણે પોતાને હું કોણ છું એ જાણવું. અને એ જાણવા માટેનું સાધન શાસ્ત્ર છે. એટલે શાસ્ત્રને બાજુ રાખશો તો પછી આધ્યાત્મિક જીવન એ વેડફાઈ જશે. શાસ્ત્રને બાજુ રાખશો તો એકલી ભૌતિક સંપત્તિ તરફ ઢળી જશો અને છેવટે એમાં નાશ થઈ જશે. માટે શાસ્ત્ર એક બેલેન્સ એપ્રોચ આપે છે. અને માટે શાસ્ત્રમાં કોઈ જગ્યાએ ભૌતિક વસ્તુ, હા, પણ તો ભૌતિક વસ્તુની તો તમે જ મર્યાદાઓ તો બતાવો છો. મર્યાદા બતાવી તો પડે જ, કારણ કે મન પરાંચી છે. જન્મ્યા ત્યારથી જ બહાર આપણી ભૂખ છે એને સમાવવા માટે બહાર જ નજર છે. તે ભૂખ તો ભાઈ અહીંયા પેટમાં લાગી હોય તો બહાર જ મળે ને, કે શરીર થોડું બનાવે. હું બીજી ભૂખની વાત કરું છું. આપણને સલામતીની ભૂખ છે ને, આપણને શાંતિની ભૂખ છે, આ છે ને, સુખની ભૂખ છે, આ છે ને, એ બહાર નથી ભાઈ. અને કહેવાય ટીકા, અને ટીકા કહેવાય જરૂર, પણ એ તો તમારી નજર હટાવવા માટે કહેવું જ પડે એવું છે, નહીં તો નજર હટશે જ નહીં. ઘણીવાર તો આ કહેવા છતાંય નજર નથી હટતી. પરાંચી ખાની, વ્યતૃણત, નાશ થઈ ગયો વ્યક્તિ. જન્મ્યો ત્યારથી જ આવો છે, બહિર્મુખ જ છે. એટલે એ મોહ જે છે એનો ત્યાગ થવો જોઈએ. અને એ ત્યારે જ ત્યાગ થાય જ્યારે વસ્તુનો દોષ બતાવવામાં આવે. માટે શાસ્ત્રો કે આચાર્યો જે છે આવો ભૌતિક ધ્યેયોની મર્યાદા બતાવે તે તો યોગ્ય છે કે ભાઈ તારે આ જે જોઈએ છે, તારી આ ઈચ્છા બિલકુલ બરાબર છે. તું સલામતીની ઈચ્છા ના રાખ એવું નથી કહ્યું કોઈ દિવસ. તું સુખની ઈચ્છા ન રાખ એવું નથી કહ્યું. તું શાંતિની ઈચ્છા ન રાખ એવું નથી કહ્યું. એ શોધવાનો તે જે માર્ગ અપનાવે છે, દોડું છું તું વિચાર્યા વગર, જેમ આખી દુનિયા દોડે છે માટે તું દોડું છું, અને બધાએ છેવટે તરસ્યા ને તરસ્યા જ રહો છો કે ભૂખ્યા રહો છો આ ત્રણ વસ્તુ માટે. તો એનું સાધન બીજું છે. તું શાસ્ત્ર પાસે આવું તો કહીએ ને મેં તને. એટલે શાસ્ત્ર આપણને એ પેલી પકડ છોડાવવા માટે જરા એની મર્યાદા બતાવે. નહીં તો બતાવવી જ પડે, એ તો બતાવવી જ પડે. બાળકને વસ્તુએ આપી અને બાળકને એ જે તે વસ્તુની માંગણી કર્યા કરતો હોય તો એને મર્યાદાએ બતાવી. નહીં બેટા આ નથી સારું, તારા દાંત માટે નથી સારું, પેલું આ નથી સારું, પેલું નથી સારું, કેવું તો પડે જ. એટલે ખોટો પ્રચાર થઈ રહ્યો છે દુનિયાની અંદર કે આ બધા અધ્યાત્મશાસ્ત્રો, ભારતના અધ્યાત્મશાસ્ત્રો બધા પુરુષાર્થમાંથી ચ્યુત કરી દેવા માટે છે. કશું નહીં, ખરા અર્થમાં પુરુષાર્થ તરફ લઈ જનારા છે. શાસ્ત્ર ન હોય ને શાસ્ત્રનો સ્વીકાર નહીં કરનારા, શાસ્ત્ર નજર નહીં કરનારા મનુષ્યોની સ્થિતિની એક જરા જોઈ લો બહાર. મનુષ્યોની સ્થિતિ જોઈ લો. જે દેશોએ ભૌતિક રીતે બહુ વિકાસ કર્યો છે તેવા દેશોની અંદર તો હવે શાંતિ, સલામતી અને સુખની ધારાઓ વહેતી હોવી જોઈએ. બરાબર છે, બરાબર. કારણ કે શાસ્ત્ર તો બધું આવી નકામી વાતો કરે છે તો ફેંકી દો એને. અને હવે જે ભૌતિક રીતે ખૂબ ઉન્નત દેશો છે બધા, એ મનુષ્યને જીવનમાં જે પુરુષાર્થ છે, આ શાંતિ સુખ અને એનો પુરુષાર્થ છે, એનું સાધન એકમાત્ર ભૌતિક પ્રગતિ છે. જોઈ લો. હું તો અમેરિકા આવીને છક થઈ ગયો. શું દુઃખ છે અહીંયા, તમને તો કલ્પના પણ નથી. જે લોકો આવે જાય અવરજવર કરે છે એમને તો થોડી ખબર છે, અને સ્વામીઓ તરીકે અમને થોડી વધારે ખબર છે. લોકો આવીને કહે એટલે પોતાના ઘરની સ્થિતિ, પોતાની સ્થિતિ પણ હોઈ શકે ક્યારેક. એટલે એનો અર્થ કે આ ન હોય આગળ નેતૃત્વ શાસ્ત્રનું તો નકામ છે, જીવન નકામ છે.
એનીવે, એટલે શાસ્ત્ર પ્રમાણ આ સુંદર ભગવાને 16મા અધ્યાયનો આની વારંવાર મને ઈચ્છા થાય છે કહેવાની. એનું કારણ આટલું છે, શાસ્ત્ર પ્રમાણ છે. કાર્ય જીવનમાં શું કરવું, કાર્ય શું ન કરવું. અને એમાં ઘણીવાર તમને વિરોધ જન્મશે જ. શાસ્ત્ર વળી કોણ અમને કહેનારું? અમે કંઈ થોડું અમે કોઈના તાબે થઈને જીવીએ. અમે તો અમારી ઈચ્છા મુજબ જીવનારા છે. તો ઈચ્છા મુજબ તો એ આ ભૌતિક લોકો જીવી રહ્યા છે, શાસ્ત્રને નહીં સ્વીકારી. અને એમની સ્થિતિ પર જોઈને ડાયા બનીને, બુદ્ધિમાન બનીને પાછા વળો, એ જ કહેવાનું છે. એનીવે, એટલે અહીંયા ભગવાન વળી આ જ્ઞાનની યોગ્યતાની વાત કરવા માટે જ્યારે આ 16મા અધ્યાયમાં છેલ્લો શ્લોક કહ્યો ને, અર્જુને એમાંથી પછી પ્રશ્ન કર્યો કે તમે શાસ્ત્રની મોટી વાતો કરો છો ભગવાન, શાસ્ત્ર પ્રમાણને આમ ને તેમને, પણ અમે તો જીવનમાં બધું બહુ જોયું છે. ભારતની અંદર જ કરોડો લોકો કહેવાતા ધાર્મિકો છે, હે, પણ કોણ તમારા ક્લાસ ભરવા આવે છે? કોણ શાસ્ત્ર વેદ શું છે જ ખબર નથી, તોય ધાર્મિકો છે. અને રોજ પૂજન ને આન તે બધું તો કરે છે. તો હવે એમના વિશે વાત કરો. લો ચલો, બધું શાસ્ત્ર પ્રમાણ કરો છો. એ લોકોની શ્રદ્ધા કેવા પ્રકારની છે, એ લોકોની ભક્તિ કેવા પ્રકારની છે, એ લોકોને કઈ કેટેગરી મૂકવા જોઈએ, એમનો સ્વભાવ વિશે તમે શું કહેશો? એ લોકો તમારી પાસે તમારો શાસ્ત્ર પાસે આવવાય તૈયાર નથી, તો રોજમાં ઘરમાં પૂજા અને અંતે પટ અને એ તીર્થયાત્રા બધું તો કરે છે. બોલો, શું હવે એમને તમારે શાપ આપવો છે? શું કરશો? એટલે ભગવાને પછી જ્યારે અર્જુનનો આવો પ્રશ્ન આવ્યો ત્યારે પછી ભગવાને સુંદર રીતે એનો ઉત્તર આપ્યો. પહેલાં તો શ્રદ્ધાની જ, કે લોકોની શ્રદ્ધા કયા પ્રકારની છે એની વાત કરી ભગવાને. અને પછી એમાંથી ભગવાનને બીજા 4 બોનસ ટોપિકોની વાત કરી. આહાર વગેરે, યજ્ઞ, એમાં પણ 3 પ્રકાર છે. શ્રદ્ધા 3 પ્રકારની ભગવાને કહી. એવી રીતે પછી આહાર વગેરે પણ, યજ્ઞ, તપ, દાન વગેરેની વાત કરી. એટલે 1 થી 6 શ્લોકમાં ભગવાને પહેલાં તો શ્રદ્ધા વિશે, કે આવા લોકોની શ્રદ્ધા, અને એમાંથી પછી સાત્વિક શ્રદ્ધા, રાજસ શ્રદ્ધા અને તામસ શ્રદ્ધા, ત્રણેય ભગવાને 3 પ્રકારની શ્રદ્ધા બતાવી. એટલે ધાર્મિકોમાં શ્રદ્ધા ખરી, પણ એમાં પાછા ભેદ, એ રીતે ભગવાને જ કહ્યું. કેટલાક ધાર્મિક લોકોમાં આ પ્રકારની શ્રદ્ધા છે, કેટલાકમાં આ પ્રકારની. જસ્ટ વ્યક્તિ પૂજન કરે છે, કે જસ્ટ વ્યક્તિ તીર્થયાત્રા કરે છે, કે જે એક ખાલી વ્યક્તિ મંદિરે જાય છે માટે એ એકદમ સાત્વિક છે, એવું કોઈ જરૂરી નિયમ નથી ભાઈ. કયા આશયથી જાય છે, કયા દેવતાઓની પૂજા કરે છે, એના આધારે ભગવાને કહ્યું શ્રદ્ધા નક્કી થાય. શ્રદ્ધામયો એમ પુરુષ, જેવી શ્રદ્ધા એવી વ્યક્તિ. અને માટે મેં તેમાં પૂછ્યું કે કયા આ લોકોના સ્વભાવ વિશે કહો, તો હું તમને એ લોકોમાં રહેલી શ્રદ્ધાની વાત કરી દઉં. ભગવાને કહ્યું એ શ્રદ્ધા જ એથી વ્યક્તિ શ્રદ્ધાનો જ બનેલો છે. જે ઘડીએ જે વ્યક્તિની શ્રદ્ધા તૂટી જાય, એ વ્યક્તિ તૂટી જતો હોય છે. એ વ્યક્તિ, જે તે વ્યક્તિની શ્રદ્ધા જેમાં પણ હોય, એ જો તોડી દેવામાં આવે, એ જ કરી રહ્યા છે અત્યારે. કોણ? કૃષ્ણ. એટલે એમને FCRA નડે છે. FCRA નડે છે કારણ કે પૈસા મોકલીને આપણા લોકોની જે શ્રદ્ધા છે હિન્દુ તરીકે, તો એ આપણા જે દેવી દેવતાઓ છે એના વિશે જ બધું નકારાત્મક બોલવું, કોઈ પ્રોપેગન્ડા કરીને આપણી શ્રદ્ધા એમાંથી તૂટી જાય, એવું એ લોકો એનો પ્રયત્ન ચાલુ છે. બહુ મોટા પાયે પ્રયત્ન ચાલુ છે. એના માટે પૈસા જોઈએ, અને એ પૈસા બહારથી આવવા જોઈએ. આવા ધનિક દેશો, જે ક્રિશ્ચન દેશો છે, એમાંથી આવવા જોઈએ. અને એટલે સરકારને બધી ખબર છે ને કે આવું ધર્માંતરણ ખોટી જ વસ્તુ છે. કોઈની શ્રદ્ધા ન તોડાય, કારણ કે એ કોર વસ્તુ છે એકદમ. એ શ્રદ્ધા તૂટી જાય, વ્યક્તિ તૂટી ગયો. શ્રદ્ધામયો એમ પુરુષ, શ્રદ્ધામય છે પુરુષ. આપણી શ્રદ્ધા જ્યાંથી તૂટે છે ત્યાંથી પછી કેવી દશા થતી હોય છે વ્યક્તિ, તમે જુઓ. એટલે પછી ભગવાને કહ્યું કે, એટલે તે કહ્યું કે આ જો આપણે વ્યક્તિ ધાર્મિક છે ને શાસ્ત્ર પાસે ના આવે, પેલી વ્યક્તિ ધાર્મિક છે ને કંઈ શાસ્ત્ર પાસે નથી આવતો ને ભણતોય નથી, ભણવું નથી ને, બરાબર છે. શાસ્ત્રનો આમ સ્વીકાર, શાસ્ત્ર જે છે તે છે, મારે એની સાથે કોઈ લેવા દેવા નહીં, આવું કહેનારા પણ છે પાછા ધાર્મિક. તો એમનું શું? તો ભગવાન કહે છે હું તને બતાવું શ્રદ્ધા એમની કેવી છે. દરેકની અલગ અલગ હોય છે. પછી 7 થી 22માં 4 બોનસ ટોપિક, આહાર, યજ્ઞ, તપ અને દાન. અને 23 થી 28ની અંદર એક બહુ ફેમસ મંત્ર ઓમ તત્સતની ભગવાને વાત કરી. અને એ રીતે પછી પહેલો જે ટૉપિક છે એ પણ મેં આપણે શરૂ કરેલો, અને એ છે શ્રદ્ધા. અને એમાં 3 પ્રકારની શ્રદ્ધા, સાત્વિક, રાજસ અને તામસ. અને એ શના આધારે નક્કી કરી? તો ભગવાને કહ્યું કે એની જે પૂજા કરે છે, શ્રદ્ધાથી જ પૂજા કરે છે જે તે,
તો એ પૂજા કયા પ્રકારની છે એના આધારે હું તને કહી દઉં કે આ વ્યક્તિમાં આ પ્રકારની શ્રદ્ધા છે. અને પૂજાની વાત આવી તો પૂજામાં 3 વસ્તુ હોય. પૂજાના દેવતા હોય, પૂજાની પદ્ધતિ હોય અને પૂજા પાછળનો હેતુ હોય, પ્રયોજન હોય, સંકલ્પ કરેલો હોય એણે કે ભાઈ મને હું આ વસ્તુ જોઈએ છે ને એના માટે હું આપની પૂજા કરું છું વગેરે. એટલે જે વ્યક્તિ જે પ્રકારનું પૂજન કરે છે એના આધારે એની શ્રદ્ધા નક્કી થાય. અને પૂજન 3 વસ્તુના આધારે નક્કી થાય: પૂજાના દેવતા, પૂજાની પદ્ધતિ અને પૂજામાં માટેનો હેતુ, મોટી પ્રયોજન, કયા ફળની ઈચ્છાથી કરે છે. અને એ રીતે ભગવાને પછી બતાવ્યું કે સાત્વિક વ્યક્તિ જે હોય છે, સાત્વિક શ્રદ્ધાવાળો, મતલબ કે સાત્વિક શ્રદ્ધાવાળી વ્યક્તિ જે છે એની આખી પૂજન પદ્ધતિ સાત્વિક જ હોય અને સાત્વિક દેવતાઓની જ પૂજા કરતો હોય. અને એ ફળ પણ એને કોઈ સાત્વિક વસ્તુનું ફળ જોઈતું હોય, સાત્વિક ફળ જોઈતું હોય. અને એ સાત્વિક પૂજન પદ્ધતિ કેવી રીતે નક્કી થાય? તો કહે છે કે એમાં મહદઅંશે એમાં શરીરનો ઉપયોગ ઘણો ઓછો હોય અને બહિર્મુખતા એકદમ ઓછી હોય. શરીરનો ઉપયોગ ઓછો હોય એટલે વધારે અંતઃકરણનો ઉપયોગ હોય. અંતઃકરણ અંદર રહેલું છે ને અંતઃકરણના સ્તરે કરતો હોય તો પછી મતલબ કે બહિર્મુખતા એનામાં ઓછી છે. અને એ દૃષ્ટિએ એને હું સાત્વિક કહું છું. હવે રાજસ શ્રદ્ધા કોને કહેવાય? તો કે એ ભગવાનનું એ દેવતાઓનું પૂજન કરતો હોય, ભગવાનનું જ દેવતાઓના રૂપમાં, પણ આપણે તો જે તે દેવતાને સિલેક્ટ કરીને પૂજા કરીએ ને. આપણે હનુમાનજીની ઘરમાં પૂજા કરતા હોઈએ કે ગણપતિની કરતા હોઈએ કે શિવજીની કરતા હોઈએ કે જે પણ કે દેવીની કરતા હોઈએ, એટલે ભગવાનનું એક રૂપ લઈને જ કરીએ ને, એને જ આપણે દેવતા કહીએ. એટલે રાજસ શ્રદ્ધા ધરાવતા જે લોકો છે એમની પૂજનમાં બહિર્મુખતા હોય છે. એટલે બહિર્મુખતા હોય તો પછી શરીરનો પણ ઉપયોગ હોય. જેમ કે આપણે જે પૂજા થતી હોય છે એ આપણે પૂજા જે સાચે સાચ પૂજા, ષોડશોપચાર પૂજા વગેરે કરીએ, બરાબર? તો ષોડશોપચાર પૂજાની અંદર આપણે શરીરનો તો ઉપયોગ જ કરીએ છીએ. આપણે અભિષેક કરીએ, આ કરીએ, તે કરીએ, તો એમાં બહિર્મુખતા તો હોય જ નહીં, કારણ કે એટલે બહાર જોઈએ છે ને દેવતાને, અને એમાં પર જ કરીએ બધું. એટલે એ રીતની બહિર્મુખતા, એટલે અહીંયા એ પ્રકારની વાત છે. અને પછી ત્રીજી છે એ પૂજન જ બહુ હિંસાત્મક જણાય. હા, પૂજન જ હિંસાત્મક. આપણે ઘણીવાર તો આપણા જેવા લોકો તો જેનો વિચાર પણ ન કરીએ, પણ હિંસાત્મક પૂજા હોય એટલે તો પછી વાસ્તવની અંદર જેમાં હિંસાત્મક પૂજા એટલે શું? તો કે આ તો શરીરના સ્તરે જે પૂજન વગેરે બધું થતું હતું એમાં આગળ વધીને શરીરના ભાગોને જ હિંસા કરે પૂજનની અંદર. ઘણા પેલો તલવાર જીભની અંદર ખોસે ને બધું જાત જાતનું કરતા હોય છે. અને અથવા પછી એક પગ પર ઊભા રહે, બસ એક પગ પર ઊભા રહીને પૂજા કરવાની. એટલે શરીરના સ્તરે પણ શરીરને અત્યંત કષ્ટ આપીને કરવી એમ. એટલે ભગવાને કહ્યું જેમ શરીરને વધુ ને વધુ કષ્ટ આપવાની વૃત્તિ હોય પૂજનની અંદર, તો એ વ્યક્તિની શ્રદ્ધા જે છે એ તામસ શ્રદ્ધા છે, એવી વસ્તુ થાય. એટલે પછી આ વાત કર્યા પછી ભગવાને એ પૂજનની પદ્ધતિની વાત કરી. અને એમાં કહું પૂજનની પદ્ધતિની તો ભગવાને વાત ન કરી, પણ એ તો આપણે સમજી શકીએ છીએ. અને છેવટે આપણે એનો પ્રયોજન, પૂજન પાછળનું પ્રયોજનના આધારે શ્રદ્ધા નક્કી થાય. અને એના માટે કહું કે વ્યક્તિ પૂજન કરતો હોય પણ જો એનો ધ્યેય અંતઃકરણ શુદ્ધ્યર્થમ મલ વિક્ષેપાવરણ ક્ષયાર્થમ અંતઃકરણ શુદ્ધ્યર્થમ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત્યર્થમ અહમ સાંબ સદશિવ સદાશિવ પૂજામ કરીશ્યે, અંતઃકરણ શુદ્ધિ માટે, આ જ્ઞાનથી ઈશ્વર સાથે ઐક્ય સમજવા માટે, બરાબર? આ મલ વિક્ષેપ વગેરે એટલે કે આ રાગ દ્વેષ અને વિક્ષેપ છે અર્થાત ચંચળતા વગેરે મારામાં રહેલી છે એ બધીની નિવૃત્તિ માટે ભગવાન આપનું પૂજન કરું છું, આપના અનુગ્રહનો. તો હવે આવો મોટિવ હોય તો સાત્વિક શ્રદ્ધા છે. ભલે ને પેલું પૂજન શરીરના સ્તરે કરતો હોય, માનસ પૂજન કરતો હોય કે આ પૂજન કરતો હોય, દેખાય છે જુદું. રાજસિક શ્રદ્ધામાં પેલું વ્યક્તિ શરીરના સ્તરે કરી રહેલો છે પણ એનો ઉદ્દેશ જ આખો સાત્વિક છે, તો પછી એની સાત્વિક શ્રદ્ધા જ છે. અને દેવતાઓનું પૂજન કોનું કરે છે? શિવજીનું કરે છે, આનું કરે છે. પછી પેલા સ્મશાનના રહેલા દેવતાઓ, ફલાણા દેવતાઓ, ઢીકણા દેવતાઓનું પૂજન કરે તો પછી ન ગણાય. પણ હવે શિવજીનું પૂજન કરે છે કે આ દેવીનું પૂજન કરે છે કે વિષ્ણુનું પૂજન કરે છે, કૃષ્ણનું પૂજન કરે છે, જે પણ. અને આ પ્રકારનો મોટિવ છે એની અંદર. પૂજનની પદ્ધતિ ભલે આમ દેખાતી હોય શારીરિક સ્તરે, બહાર આમ 5 પંચોપચાર કરે, ષોડશોપચાર કરે, ભલે શરીરના સ્તરે આવે માટે રાજસ ગણી લેવી જેવું નથી, કારણ કે બીજી વસ્તુઓનું ધ્યાનમાં લેવા નહીં. એટલે
ભગવાને કહ્યું કે શ્રદ્ધા નક્કી થાય કયા પ્રકારે ઈશ્વર સાથે જોડાય છે, તે ઈશ્વર સાથે કયા રીતે જોડાય છે, અર્થાત એ કયા રૂપમાં ઈશ્વરને પૂજે છે, આવા તામસ દેવતાઓના રૂપમાં કે રાજસ દેવતાઓના રૂપમાં કે સાત્વિક દેવતાઓના રૂપમાં, પૂજનની પદ્ધતિ કયા પ્રકારની છે અને એનો ઉદ્દેશ્ય શું છે. આ ત્રણેય વસ્તુને આધારે નક્કી થાય. અને જો ઉદ્દેશ્ય આવો અર્થાત પોતાનો આંતરિક વિકાસ આ રીતે આધ્યાત્મિક વિકાસ વગેરેનો હોય તો તે સાત્વિક જ છે. પરંતુ એ જો ઉદ્દેશ્ય છે એને કોઈક એ વસ્તુ કોઈક બાહ્ય વસ્તુ ભૌતિક વસ્તુની પ્રાપ્તિ માટેનો ઉદ્દેશ્ય હોય તો પછી એની શ્રદ્ધા રાજસ શ્રદ્ધા કહેવાય, એવું કહ્યું ભગવાન. અને પછી તામસ શ્રદ્ધા ક્યારે કહેવાય કે ઉદ્દેશ્ય જ બ્લેક મેજિક, હા મેલી વિદ્યા શીખવી છે મારે, બીજાઓનું વશીકરણ થાય, આ થાય તે થાય, અને મારા શત્રુઓ છે એને હું એમને પછાડી શકું, મારો ઉદ્દેશ્ય જ એ હોય. અને એના માટે મેલી વિદ્યા, સ્મશાનમાં જઈને સ્મશાનના દેવતાઓનું પૂજન કરવું ને એના માટે શરીરને કષ્ટ આપવું કે કંઈક પેલી ખોપડીઓમાં આમ ભરવું ને તે ભરવું કરે છે ને લોકો, કાળા અડદ ને પેલાનું ને ઢીકણું ને કોઈ જાણે કાળા કપડાં અને કાળી ચૌદશે જવું ને. હવે આ તામસ શ્રદ્ધા છે. એટલે એ વાસ્તવમાં ભગવાને આ રીતે પહેલાં 6 શ્લોકમાં આવો બતાવી દીધું. પછી ભગવાને થયું કે લાવ, એણે એવો સરસ પ્રશ્ન કર્યો અર્જુને, પડકાર્યો મને કે શાસ્ત્રને નહીં જાણનારા લોકો છતાંય બધું આવું કરતા હોય છે, પૂજન જુદા જુદા પ્રકારે ઈશ્વર સાથે જોડાતા હોય છે, તો પછી એ બધા ધાર્મિકો તો છે, તો હવે એ બધાઓમાં કઈ રીતે ભેદ પાડો? એ ભગવાને કહ્યું શ્રદ્ધાને આધારે. અને પછી એટલે અર્જુનનો પ્રશ્ન જ શ્રદ્ધા વિશે હતો કે એમની શ્રદ્ધા કયા પ્રકારની વગેરે, અને ભગવાને કહ્યું 3 પ્રકારની શ્રદ્ધા. પછી 4 ટોપિક ભગવાને જે કયા મેં કહ્યું ને બોનસ, અને એના આધારે આહાર પહેલું તો બરાબર. એટલે આપણે કયો આહાર લઈએ છીએ એના આધારે નક્કી થાય કે આપણને રસ શેમાં રહેલો છે. હું આહાર લઈને મારે શારીરિક બળ વિકસાવવું હોય, ખાલી શારીરિક આપણી શારીરિક આપણી હેલ્થ જાળવવા માટે કરવું એક વાત છે. ના, મારે તો જરા શરીર સૌષ્ઠવ લેતા હોય છે ને આહાર, કે ભાઈ જરા હું દેખાડું કે હું બળવાન વ્યક્તિ છું. હવે આવો જ ઉદ્દેશ્ય છે, ખાલી શરીરની સ્વસ્થતા નહીં. શરીરની સ્વસ્થતા તો આવે, પણ મારે જરા શરીર સૌષ્ઠવ, કારણ કે હું જરા સરખો દેખાઉં, વી શેપમાં દેખાઉં. હા, વી શેપ, ચીઝલ ફેસ, ના કે જાતનું બધું લોકોમાં હોય છે. ચીઝલ ફેસ એટલે હથોડી જેવો, પેલો ગોળ મટોળ માટલા જેવો નહીં, એવું નહીં, જરા ચીઝલ ફેસ થવો જોઈએ, તો જરા આપણે સારા દેખાઈએ. અને પછી કપડાં એવી રીતે જ પહેરીએ કે જેથી કરીને લોકો કે ઓહ તમે તો ખરેખર તમે બહુ જ ફિટ લાગો છો. બસ આટલું જ જોઈતું હતું મારું પ્રયોજન આટલું જ હતું, ભૂખે મરવાનું કે આ અમુક વસ્તુઓ ખાવાનું, આટલું જ પ્રયોજન હતું. હવે આહારનું પ્રયોજન જો આવું હોય કે જેથી કરીને આપણે મહિના પછી કોઈ જગ્યાએ પ્રસંગમાં જવાનું હોય, પણ આપણે અત્યારથી જ એવી રીતે તૈયાર થઈએ શારીરિક રીતે કે આપણે પછી બધા જ્યારે રિસેપ્શનની અંદર ફરતા હોઈએ ત્યારે બધાની નજર મારા તરફ આવે, અને પછી લોકો કે આહા તમે કેટલી ઉંમર, એટલે પછી આપણે તૈયાર હોય છે જૂઠું બોલવા માટે. ભલે ને 75 હોય તો આપણે 57 કહેવામાં આપણને ક્યાં વાંધો છે, એ તો આપણે ઈચ્છીએ છીએ. પછી એ તો આપણે કોઈ જગ્યાએ બેસીએ ખુરશીમાં ત્યાં રિસેપ્શનમાં, અને ઊભા થવામાં આપણને તકલીફ પડે, એક જ વખતમાં ઊભા ના થઈ શકીએ, આમ થાય 2-3 વાર, પછી ધીમે રહીને આમ પેલા 2 હેન્ડલ પર આમ હાથ મૂકીને ઊભા થઈએ, ત્યાં 57માંથી પાછા આપણને લોકો આપોઆપ જ, કારણ કે તો રિસેપ્શન છે, જાહેર છે, એટલે ત્યારે લોકો આપણે 57 કહ્યું હતું બધાને, એ 57 આપણે જે કહ્યું એ વોલેટાઇલ થઈ ગયું, થોડોક સમય રહ્યું બધાના મનમાં, અને આ રીતે ઊભા થયા ત્યારે આપણને લોકોએ 85ના સમજી લીધા, પતી ગયું. એટલે વાસ્તવની અંદર આહાર જે છે એ શરીરની દવા છે, શરીરનું ઔષધ છે. શરીરને અમુક પ્રકારની એને ફિટ બનાવવા માટે, આ જ્ઞાન વગેરે માટે કે ભૌતિક વસ્તુ માટે, એના માટે અમુક પ્રકારનો આહાર લેવો જોઈએ, સ્વસ્થતા જાળવવા માટે. દરેક અને એમાં થોડું અલગ હોય છે દરેકનું, એ કંઈ બધાનું એક સરખું ન હોય.
મને જે અનુકૂળ આવે તમને ન પણ આવે. ઘણા કે પ્રકૃતિ પર આધાર છે ને, ઘણાની અગ્નિ પ્રકૃતિ હોય, એસિડિટી વગેરે, ઘણાની વાયુ પ્રકૃતિ હોય છે, ઘણાની આ શરદી કફવાળી જળ પ્રકૃતિ હોય છે. એટલે એને આધારે ના દહીં બહુ બધા માટે સારું, દહીંમાં પ્રોટીન બહુ હોય, એટલે બધા માટે બહુ સારું. આવું ના હોય કોઈ દિવસ. ચાલો એની એટલે આહારની વાત ભગવાને પહેલી કરી. અને મેં એવું એક વસ્તુ ભગવાને કહી કે અમુક પ્રકારના આહાર એને હું સાત્વિક આહાર જરૂર કહીશ, અને અમુક પ્રકારનો આહાર છે એને હું રાજસ આહાર કહીશ, અને અમુક પ્રકારનો આહાર સત્રમાં અધ્યાયમાં ભગવાને બધું કહ્યું. આપણે અત્યારે એક શ્લોક નથી લેવાના કારણ કે આપણે સમરી કરીએ છીએ, પણ આવું તમને એક આમ જસ્ટ ઉપર છેલ્લું કહું છું કે આ રીતે સાત્વિક, રાજસ અને તામસ આહાર ભગવાને એનો ભેદ પાડ્યો. અને આહાર વસ્તુ ખરેખર એવું સાચું કહું તો આપણા જાગ્રત અવસ્થાનો મોટાભાગનો સમય આહાર જ લઈ લે છે, અને આહારનું ચિંતન, અન્ન અને અન્નનું ચિંતન આખો દિવસ, અને અન્નની ચર્ચા, આ ત્રણ ચાલતું હોય છે લગભગ. એ આપણી જાગ્રત અવસ્થા હોય છે. બ્રહ્મચર્ચા નહીં, ઈશ્વર ચર્ચા નહીં, શું ખાવું, શું ખાવું, શું ખાવું, શું ખાવું, શું ખાવું ચર્ચા, શું ખાવું, શું ખાવું, શું ખાવું એનું ચિંતન. અને એ પછી એને આધારે પછી આપણો સમય એની અંદર જાય. બહેનોનો તો ઘણા બધો સમય બિચારાવાનો આ રસોઈમાં જ જતો રહેતો હોય છે, રસોઈમાં જ જાય સવારથી. અને પાછા પહેલાં એમને લોકો પહેલાં એમની ફરમાઈશો હોય પાછી રોજે રોજની, આજે આ બનાવવાનું, પહેલાં પેલું આવું બનાવ્યું છે, આવું આખો દિવસ આ જ ખાવાનું, આમ તેમ ફલાણું ઢીકણું. એટલે એની પછી તો આહાર વસ્તુ આમ તમે જુઓ તો એ સ્થૂળ વસ્તુ છે ને, અને એનું જ ચિંતન, એની ચર્ચા, અને એની પાછળનો જ સમય. એટલે કે આપણે કેવા બની ગયા છીએ? સ્થૂળ બુદ્ધિવાળા છીએ નક્કી, કારણ કે સ્થૂળ છે આહાર. એટલે આ સાત્વિક આહાર વગેરેની ચર્ચા કરું છું માટે પછી આખો દિવસ સાત્વિક 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 કરીને ફર્યા કરો તો ખોટી વસ્તુ છે. એટલે હું તમને એક સામાન્ય નિયમ આપી દઉં છું. અને આપણે ત્યાં તો બધી પહેલાં જ બહુ ચર્ચા, આપણે જ્યારે એક અધ્યાય લઈને કર્યું ત્યારે ઘણી બધી ચર્ચા કરી છે આહાર વિશે, કે આટલા 5 નિયમો જે છે એ ખાસ સાચવવાના, બાકી બીજું કંઈ નહીં. એક તો નોન વેજીટેરિયન નહીં ખાવાનું સાત્વિક આહાર માટે. પછી કોઈ પ્રકારનું ટોક્સિકેશન, ખાસ કરીને દારૂ જે છે એ નહીં. આમ તો બીજા સોફ્ટ ડ્રિંક વગેરે પણ ના પાડતા હોય છે, પણ ચાલો હવે એની અત્યારે હું નહીં કરું ચર્ચા. બહુ બધું આવી ગયું, તમે જોઈ લેજો. સોફ્ટ ડ્રિંકમાં અહીંયા તો આ બધું અમેરિકામાં તો છે જ, એની અંદર બધું ઘણું કે છે. આ પેલો ફલાણો એસિડ હોય છે, અને પેલું શુગર એ બહુ હોય છે, અને એમાંથી પછી પણ એની એટલે આપણે તો એ બધું જરા દૂર રાખવું, માની લઈએ આપણે. ત્રીજું છે કોઈ પણ પ્રકારનું આવું તમાકુ વગેરે. તો આપણા લોકોનો સવાલ જ નથી, આ તો ખાલી એક તમને લિસ્ટ આપવા માટે છે. કોઈક આપણા સાધક સિગરેટ પીતા વગેરે મેં જોયા છે, પણ ઇન જનરલ નથી હોતા. અને ત્રીજી વસ્તુ છે ટોબેકો, એ નહીં હોવું જોઈએ. ચોથી વસ્તુ છે એ કદાચ બધાને લાગુ પડે છે, અને એ છે ઓવર ઇટિંગ. ખાતા હોઈએ એના કરતાં થોડુંક ઓછું કરવું, થોડુંક ઓછું. જો ખાધા પછી આળસ જ ચડે, ખાધા પછી જ આપણે ખાધા પહેલાં આપણું મન સારું જ હતું, સ્વસ્થ હતું, તાજગીવાળું હતું, ખાધા પછી એકદમ ડલ પડવા માંડે તો માનવું કે આપણે જરૂર આહાર થોડો ઘટાડવાની જરૂર છે. થોડોક વાયુના સંચરણ, વાયુથી તાજગી આવે, પ્રાણથી તાજગી આવે, અને વાયુના સંચરણની જગ્યા જ ન રહી હોય ને સ્થૂળ આહાર એટલો બધો ભરી દીધો હોય કે હવે મન પણ એકદમ ડલ પડી જાય. એટલે એ એક નિયમ બધાને લગભગ લાગુ પડે છે. ઘણા આપણા સાધકો કદાચ એમાંય કાળજી રાખતા હશે, પણ આવું થઈ જતું છે ઘણીવાર. આપણને ભાવે આ તે વસ્તુ તો આપણે ઓવર ઇટિંગ થઈ જાય. આમ રોજના કિસ્સામાં ઘણીવાર એવું થતું હોય કે એક જ વાર જમીએ છીએ સ્વામીજી અમે, તો ભાઈ સરખું જ જમી લેવું જોઈએ ને, એમ કરીને પણ લોકો ઓવર ઇટિંગ કરી દેતા હોય છે. પણ એ એવોઇડ થાય તો સારું. અને સાત્વિક આહારમાં ગણો તમે. અને બીજું વચ્ચે નહીં ખાવું. ઓવર ઇટિંગ તો બરાબર છે, ડિનર કે પેલામાં આપણે લંચમાં ના લેવું, પણ લંચ અને ડિનર વચ્ચે પણ આપણને લાગે કે આ ઘંટી સુકાઈ જશે તો એ ઘંટીને ભીની રાખવી જોઈએ. અને માટે જતા ને આવતા આમે થોડી વાર રિટાયર્ડ હોઈએ કદાચ, અને હવે સાંજે ક્લાસ હોય કે સાંજે બહાર જવાનું હોય ગાર્ડનમાં, ઘરમાં રહીને શું કરવું? તો કે ભાઈ હવે પેલી બેચેની હોય અંદર. એવું કહેવાય, સાયકોલોજીસ્ટ એવું કહે છે કે આપણી જેટલી બેચેની જેમ વધતી જાય એમ આપણને ખાવાની વૃત્તિ વધતી જાય.
એટલે આપણી અંદરની બેચેનીને જરા શાંત કરવા માટે ઘડીએ ઘડીએ રસોડા તરફ જવું અને ડબ્બાઓ ફંફોસવા. જમ્યા છીએ હમણાં થોડા 2 કલાક જ થયા છે, પણ નહીં, હવે પાછું ફરી કંઈક મંચી, સિંગદાણા છે, આ છે, તે છે, ફલાણું ટીકણું જે પણ પડ્યું હોય આ ફાંકો મારતા જઈએ, વળી પાછા ટીવી જોઈએ, આ જોઈએ, તે જોઈએ, પેલું આ બધું કરતીએ, પાછું કંઈક બેચેની બધી, વળી ઊભા થઈએ, વળી પાછું કંઈક પાછું. આ એવોઇડ કરવું. નથી તો રોગોની વાત આવી ગઈ, આપણે ઊંઘમાં નથી જતો, પણ હું તો સાત્વિક આહારમાં આ 5 નિયમો કહું છું. એટલે હું એમ નથી કહેતો કે ડુંગળી લસણ ખાવા જોઈએ, ના, પણ જે ડુંગળી લસણ ખાય છે એ લોકો સ્વામીજી સાત્વિક જોવા મળે છે, એ તમારું જજમેન્ટ છે. બીજી વસ્તુ, ડુંગળી લસણ ન ખાય એ લોકો તો બધા એકદમ સાત્વિક જ હોય એવો નિયમ નથી. એટલે અને ડુંગળી લસણ ખાય એ સાત્વિક, એ લોકો સાત્વિક બની જાય એવો નિયમ નથી. માટે એ વસ્તુઓ ગૌણ છે, ગૌણ છે, એવોઇડ કરવાનું કે એને કરીએ, અને કદાચ ક્યાંક ખવાઈ ગયું તો એનો પ્રશ્ન નથી, પરંતુ લસણ તો દવા જ છે સ્વામીજી, એટલે એવું બોલવાનું નહીં. સારું, ચાલો જવા દો. પણ મનને સાત્વિક બનાવવાના બધા બીજા હજારો રસ્તા છે. એટલે ખાલી આ જ ફેક્ટર છે એવું ગણીને ન ગણશો. એટલે મેં આ 5 નિયમો તમને જનરલ કહી દીધા કે એક નોન વેજીટેરિયન નહીં ખાવું, પછી કોઈ પ્રકારનું આવું સેવન નહીં કરવું શરાબ વગેરેનું, ત્રીજું આવું ટોબેકો વગેરે નહીં, ચોથું ઓવર ઇટિંગ નહીં, અને 5મું ડિનર લંચ ડિનરની વચ્ચે પણ કે સવારે પડ્યા અને પછી હજુ તો લંચને વાર છે, સવારે કરતા હોય નાસ્તો બરાબર છે, પણ પછી પાછું ના 10-11 વાગે પાછું દેવું તો થાય તો ખરું, કારણ કે સમજી જમવાનું તો 1 વાગે છે, એટલે 10-11 વાગે વળી પાછું કંઈક તો ખાવું પડે. આ એવોર્ડ કરો તો સારું. ચાલો, આ 5 નિયમો થયા, એને આધારે ગણી લેજો કે આવું હોય તો સાત્વિક આહાર, આવું ન હોય તો પછી રજોગુણ તમોગુણ વધે. પછી યજ્ઞની વાત કરી ભગવાને, અને યજ્ઞની અંદર પણ આવી રીતે 3 ભાગ પાડ્યા, અને એમાં ભગવાને કહ્યું યજ્ઞ એટલે આવી ધાર્મિક પ્રવૃત્તિ. ધાર્મિક પ્રવૃત્તિ યજ્ઞ તો સ્વામીજી તો પેલું અર્પણ હોય. આ તો બસ આપણી ધાર્મિક પ્રવૃત્તિમાં અર્પણ જ હોય ને. કોને અર્પણ? ઈશ્વરને અર્પણ. જે પણ ધાર્મિક પ્રવૃત્તિ કરીએ એના દ્વારા ઈશ્વરને અર્પણ કરવાની વૃત્તિ. એટલા માટે તો બધી ધાર્મિક પ્રવૃત્તિને અંતે છેવટે જ પાછું એ જ આવે, કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમી યદ્યત સકલમ પરસ્મૈ સમર્પયામિ, નારાયણાયતિ સમર્પયામિ, સદાશિવાયતિ સમર્પયામિ. એ કરીએ ને એટલે વાસ્તવની અંદર યજ્ઞ એટલે આ રીતની ધાર્મિક પ્રવૃત્તિ જે આપણામાં આ પ્રકારની અર્પણની ભાવના. એ પણ 3 પ્રકારની છે. બોલો, સાત્વિક યજ્ઞ, રાજસ યજ્ઞ અને તામસ યજ્ઞ. તમારે એ ધાર્મિક પ્રવૃત્તિ પાછળનો આશય, આ મુખ્ય વસ્તુ છે ને, આશય છે. બધું છેવટે અહીંયા જ આવીને ઊભું રહેવાનું છે. પ્રયોજન શું છે તમારું? કરો તો છો તમે, પૂજા કરો છો, આ કરો છો, તે કરો છો, બરાબર. એટલે એની પાછળનો આશય શું છે? જો તમારો આશય આવો શુદ્ધિ વગેરેનો હોય, ઈશ્વરની કૃપા દ્વારા શુદ્ધિ જોઈતી હોય, મોક્ષ પ્રાપ્તિ માટે હોય, તો પછી બિલકુલ સાત્વિક યજ્ઞ થઈ ગયો, સાત્વિક ધાર્મિક પ્રવૃત્તિ થઈ ગઈ. અને તમને વિકાસ, ભૌતિક વિકાસ કરવો હોય, થોડી સંપત્તિ વધારે જોઈતી હોય, આ જોઈતું હોય, ઘર આ નવું ઘર જોઈએ છે, સ્વામીજી અમને મળતું નથી, બહુ તકલીફો પડે છે, શોધવું છે, ભગવાનને પ્રાર્થના કરી છે. એટલે આ રીતે વાસ્તવમાં એવો કંઈ ભૌતિક વિકાસ આપણે ઈચ્છતા હોય, કશું ખોટું નથી, પણ એવું આશય હોય તો એ રાજસ યજ્ઞ કહેવાય. એના માટે આપણે ભગવાનનું પૂજન કરીએ, આ કરીએ, તે કરીએ, નિયમ રાખીએ છીએ, આ તે બધું. ચાલો, પછી ત્રીજું છે વાસ્તવમાં એ ધાર્મિક પ્રવૃત્તિ પાછળ આપણો આશય અન્યને પછાડવાનો હોય, બીજાઓને નુકસાન કરવાનો હોય. ભગવાન, હું તને પ્રાર્થના કરું છું, પેલા જરા ઠીક કર. હોય પ્રાર્થના થઈ જાય કદાચ, એટલો બધો આપણને ઉકળાટ હોય અંદર કે એને ઠીક કરું તો પછી તામસ થઈ ગઈ પૂરી યજ્ઞ. એટલે એ આના આધારે નક્કી થાય. એટલે શું આશય લઈને જાઓ છો ને ભગવાન પાસે, એ બહુ મહત્વનું છે. પ્રાઇમ મિનિસ્ટર કહ્યું આવો મળવા, શું કામ છે બોલો, અને મળી ગઈ તમને કદાચ એપોઇન્ટમેન્ટ કે આવો, શું જોઈએ બોલો, અને તમે જઈને કહો કે ના પેલો મારો કોમ્પિટિટર છે ને એના ત્યાં રેડ પડાવો, આવું ઓકે, આવો આશય હોય
સમજી આવા લોકો ના હોય તો ભાઈ તમને ને મને ખબર નથી, કારણ કે આશય કોઈ દિવસ અહીંયા લખાયેલો નથી આવતો. મનમાં જે હોય એ વસ્તુ જો બહાર સીધી પ્રિન્ટર સાથે જોડાઈ જતી હોય તો આપણે તમે એનો હું બધા છે ને રૂમની બહાર ના નીકળીએ એવી સ્થિતિ છે. એટલે મનમાં તો બધું અનેક પ્રકારનું આવે અને બધું આપોઆપ પ્રિન્ટ થઈ જતું હોય બહાર તો લોચો થઈ જાય એવો છે. એટલે આશય કયો આવો હોય જ ને એવું ન બોલશો. અનેક પ્રકારના આશયો લઈને લોકો મંદિરમાં જાય, પૂજાઓ કરે, આ કરે તે કરે, તીર્થયાત્રાઓ કરે, કોઈ વ્રત રાખે, આ તે બધું, બરાબર. એ આશય આવી રીતે અન્યને પછાડવાનો હોઈ શકે છે, જરૂર હોઈ શકે. ભગવાન એને બોધપાઠ આપ હવે હોય, ભગવાન એની સમજ સારી કર એ જુદો વસ્તુ ના, એને બોધપાઠ આપ. એને બહુ ચગી ગયો છે ને, જરા તું એને પાછો નીચો લાવ. ઓકે, આ તામસ યજ્ઞ કહેવાય. એના માટે જે પ્રવૃત્તિ તમે કરો, ધાર્મિક પ્રવૃત્તિ. ચાલો પછી આગળ, આ તો મેં તમને શાસ્ત્રીય પ્રવૃત્તિ યજ્ઞ. વર્લ્ડલી એક્ટિવિટીની દ્રષ્ટિએ પણ તમે કરી શકો, 3 ભાગ પાડી શકો. જ્યારે તમે દુનિયામાં કંઈ પણ આ કામ કરતા હોવ ત્યારે તમારો આશય, ખાલી આશય કે ભાઈ આ હું જે કરું એનાથી મેક્સિમમ લોકોને ફાયદો થાય. ઇવન આપણે જે ઓર્ગેનાઇઝેશનમાં કામ કરતા હોઈએ ત્યાં આપણો આશય એ જ હોય કે ભાઈ હું આ કરું છું, મને સોંપ્યું છે, એના દ્વારા ઓર્ગેનાઇઝેશન એટલે મોટી એનું સારું થાય. આપણો આશય જ છે ને, એમાં કશું કંઈ એમાં પૈસા ચૂકવવા નથી, ખાલી આપણો આશય બદલવાનો છે, ઉદ્દેશ બદલવાનો છે, પ્રયોજન બદલવાનું છે, એટીટ્યૂડ બદલવાની છે. એટીટ્યૂડથી જ, ભાવનાથી જ શુદ્ધિ થઈ જાય. ભાવના જ છે શુદ્ધિકરણ, ભાવના છે. ભાવનાથી બહુ મોટું કામ થઈ જાય. જેટલી ભાવના આપણી ઈશ્વર તરફ એ રીતે વધતી જાય એટલે તો એને ભક્ત કહો. ભક્તને આપણામાં આટલો જ ફેર હોય છે, ભાવનાનો ફેર હોય છે, બસ. પછી તો જ્ઞાન આવે જ છે, જાણે ભાવના આપણી જ્ઞાનથી આવે. મને તમને મારા પ્રત્યેની ભાવના, તમને મારી વિશેની જે સમજ હોય એના આધારે જ હોય. હા, કે સ્વામી વિશે એટલી મને ખબર છે, એના આધારે મારી સ્વામી વિશે ભાવના આવી છે, હોય જ. તમને હું પૂછું કે ફલાણી વ્યક્તિ વિશે કેવી ભાવના છે, મારો કોઈ મિત્ર આવે ને કહું કે કેવી તમને એના માટે કેવી લાગણી છે, કેવી ભાવના છે. સમજો, અમે એમને જાણતા નથી, તમારા માટે જુદી વાત છે, પણ અમે એમને જાણતા નથી, જાણીએ પછી અમે કહીએ એ વસ્તુ છે. એટલે એટીટ્યૂડ ઇઝ ઓલવેઝ પ્રિસિડેડ બાય નોલેજ. ઈશ્વરનું જ્ઞાન અને એના આધારે ઈશ્વર વિશેની આપણી ભાવના, અને એને જ આપણે પછી ભક્ત કહીએ. ભક્ત છે એની પાસે જ્ઞાન છે, કે એમ થોડો અંધશ્રદ્ધાવાળો છે, એને ઈશ્વરનું જ્ઞાન છે. ભક્તિ પાછળ જ્ઞાન રહેલું જ છે. પછી તો જાણે એ ભક્તિ એક બની જાય, એની અને જ્ઞાની ભક્ત બની જાય, ચાલો એ તો આગળ વધી ગયું. પરંતુ એમને પણ ચાલો, એટલે વર્લ્ડલી એક્ટિવિટી એવી છે કે જેમાં બેનિફિશિયરી ઓછામાં ઓછા હોય, અને બહુ તો બેનિફિશિયરી હું કે મારું કુટુંબ જ, બસ હું તો એના માટે કરું છું. જે કંઈ કરું ને સ્વામીજી, બસ હું તો આ લોકો માટે આટલા માટે જ કરું છું. અરે પણ પેલા ઓર્ગેનાઇઝેશનમાં કામ કરું છું, હા પણ એ તો પૈસા માટે કરું છું ને, તો કમાવા માટે જઉં છું, ને કમાવાનું છેવટે મારા કુટુંબ માટે છે. ભાવના, બરાબર. એટલે આ ઓર્ગેનાઇઝેશનનું જે થાય તે, જે હું કામ કરતો કંપનીનું જે થાય તે, એની મને ચિંતા નથી. હું તો મને જે આ કામ સોંપ્યું છે એ કરું છું, પણ મારી ભાવના તો આ જ છે કે મને મહિને પગાર જે મળી જાય છે, બસ એટલું જ. અને એમાં તમે સ્વાભાવિકપણે જ ઓર્ગેનાઇઝેશન અને તમારા એના વચ્ચે જ્યારે કંઈક પ્રકારનું કોન્ફ્લિક્ટ આવે ત્યારે તમે કહો કે ભાઈ મારા પૈસા સાથે મતલબ છે, મારે આ કંપની સાથે મતલબ નથી, કંપનીમાં જે થવું એ થાય. આ રાજસ શ્રદ્ધા કહેવાય, આ રાજસ પ્રવૃત્તિ કહેવાય આપણી આ આવી નોકરી. અને પછી તામસ પ્રવૃત્તિ એટલે શું? જેમાં મેં કહું ને દુનિયાવી પ્રવૃત્તિ. અત્યારે તો પહેલાંમાં આપણે નથી વાત કરતા, ભગવાનને પ્રાર્થનાની વાત નથી કરતા. દુનિયાવી અને શાસ્ત્રીય પ્રવૃત્તિ બંનેને તમે યજ્ઞમાં લઈ શકો. દુનિયાવી પ્રવૃત્તિમાં પણ આપણે વાસ્તવમાં અન્યને ઈજા કરવા માટે જ કંઈક કરીએ ત્યારે આપણી તામસ યજ્ઞ કહી શકો તમે. એટલે આ રીતે તમે સેક્યુલર અને સેક્રેડ, જે ઘણો ધાર્મિક અને એમને દુનિયાવી, અને બંનેને યજ્ઞના રૂપમાં તમે લઈ શકો. પરંતુ એમાં આવો ભાગ જરૂર પડે. અને આપણી ચર્ચા શેના માટે છે? કેવી રીતે 17મા અધ્યાયની ચર્ચા શું થાય? મનને સાત્વિક કેવી રીતે બનાવો, બરાબર છે? જ્ઞાન યોગ્યતા. તો એના માટે બધું પછી સાત્વિક જ જોઈએ. શ્રદ્ધા આપણી સાત્વિક જોઈએ, આપણું પૂજન સાત્વિક જોઈએ, આપણી ભાવનાઓ સાત્વિક જોઈએ, બરાબર. એટલે
એ રીતે એવી પસંદગી કરજો. આહાર સાત્વિક જોઈએ, બરાબર. એટલે એ બધું એવી રીતે પસંદ કરો તો પછી અંતઃકરણ તમારું સાત્વિક જ બને, જ્ઞાનની યોગ્યતા પ્રાપ્ત થાય. એટલે એના માટે ચર્ચા ચાલે છે. એટલે પહેલાં આહાર, પછી યજ્ઞ. હવે ત્રીજી છે ચર્ચા, એ છે તપસ. તપસ એટલે જીવનમાં આપણે અમુક પ્રકારનું શિસ્તનું પાલન, બસ. તપશ્ચર્યાનો અર્થ એવો નહીં પેલું એક પગ પર ત્યાં પછી વનમાં જઈ અને કોઈ ઝરણા પાસે ઊભા રહી એક પગ પર અને તપશ્ચર્યા કરવી. આવું સમજી કરીએ ને તો મોક્ષ મળે, ભગવાન મળે. નહીં તો એવું કંઈ જરૂર નથી. આવી પ્રકારની તપશ્ચર્યાને તો ભગવાને તામસ કહી છે. ત્યાં હું વાત કરું છું તમને. શરીરને અત્યંત કષ્ટ આપીને કરવાની. આવું બધું તમને પુરાણોમાં અને આવું બધું જોવા બહુ મળે, કોઈ ડોક્યુમેન્ટરીઓમાં જોવા મળશે. તમે આમ અક્ષરધામ વગેરેમાં કહી દીધું મેં તમને, પણ એવું જાઓ તો કે ભાઈ તો નીલકંઠ તો આવું જ કર્યું એમણે. ભગવાનને ભાઈ આ ભગવાન એને પ્રમાણપત્ર નથી આપતા. મોક્ષ માટે જ્ઞાન યોગ્યતા એટલે કે સાત્વિક મન જોઈએ. સાત્વિક મન માટે તપશ્ચર્યા પણ સાત્વિક જોઈએ. એ સાત્વિક તપશ્ચર્યામાં આવી પ્રકારની તપશ્ચર્યા, અત્યંત ભૂખ્યા જ રહેવું દિવસો સુધી, જૈનો, આ બધી વસ્તુઓ આપણામાં નથી. એટલે ભાઈ આપણામાં તો મજા છે ને સ્વામીજી, એટલે જ હમણાં તો મજા છે. એટલે હવે તો ફરાળની દુકાનો ખુલી ગઈ સ્વામીજી. એટલે હવે તો ફરાળી સમોસા, ફરાળી ફરાળો ને ફરાળી પિઝા અને ફરાળી ફરાળા, મને ફરાળી ફફાફા થઈ જાય છે. પણ કહેવાનો આશય છે મારો, આ બીજો એક્સ્ટ્રીમ થઈ ગયો, આ રાજસ થઈ ગયો. સાત્વિક તપશ્ચર્યા કોને કહેવાય એ વસ્તુ સમજવાની જરૂર છે ને. આ બધું ચર્ચા આપણે કરેલી છે. હું તો તમને અત્યારે એક પેલો શું છે ને ઓવરવ્યૂ આપું છું દરેક. એટલે ભગવાને 3 પ્રકારની તપશ્ચર્યાની વાત કરી ને એમાંય પાછી સાત્વિક, એમાંય પાછી મનના સ્તરે, વાણીના સ્તરે અને કાયાના સ્તરે તપશ્ચર્યા. એ કેવા પ્રકારનું આ 3 સ્તરે છે એના આધારે સાત્વિક, રાજસ, તામસ નક્કી થાય. એટલે આમ 3 તરી 9 થઈ ગયું. એટલે કાયાના સ્તરે અમુક પ્રકારની તમારી તપશ્ચર્યા શિસ્ત હોય તો પછી એને ભગવાન સાત્વિક કહે છે. કાયાના સ્તરે તમે આમ કરતા હો તો ભગવાન કહે છે એ રાજસ તપશ્ચર્યા છે. અને કાયાને તમે અત્યંત કષ્ટ વગેરે આપવું તો એને તામસ, એ રીતે ભગવાન કહે છે. પછી એ રીતે વાણીના સ્તરે, પછી એ રીતે મનના સ્તરે, એમાં એ સાત્વિક, રાજસ, તામસ. એટલે એ તો બહુ મોટો ટૉપિક થઈ ગયો, આપણે ચર્ચા કરેલી છે. પરંતુ આ તમને અહીં હું ઉલ્લેખ કરું છું. આપણે આ તપશ્ચર્યા કે શિસ્તબદ્ધ જીવનનો એક હેતુ છે, એ આપણે જાણીને પછી આપણે કરવા. જો એ હેતુ ન ખબર હોય તો પછી આપણે આપણી તપશ્ચર્યા કહેવાતી એ ગમે તે કહેવાતી એટલે પછી સાત્વિક રહે નહીં, એ રાજસ, તામસ બની જતી હોય છે. જો તપશ્ચર્યાનો હેતુ છેવટે આપણે સ્વચ્છંદતા, શિસ્ત એટલા માટે લાવીએ છીએ કે સ્વચ્છંદતા જીવનમાંથી જાય, એટલે કે આપણા રાગદ્વેષની પોષણ જાય, તો આપણે શત્રુઓના મારણ તરફ આગળ વધી રહ્યા છીએ, સાત્વિક થઈ ગયું. અને આપણે તપશ્ચર્યા વગેરેનો અર્થ, શિસ્તનો અર્થ આપણા માટે જો દમન હોય, બરાબર, દમન હોય તો પછી સાત્વિક નથી રહ્યું. દમન એટલે શું? બીજાઓ આપણા પર શાસન કરે એવું લાગે આપણને કે આ મને દબાવે છે એવું લાગે, અને એ વખતે એ રીતે શિસ્તમાં રહીએ તો પછી સાત્વિક તપશ્ચર્યા ન કહેવાય. તમારા અંદરથી જ થાય કે આ બરાબર જ છે. બીજાઓ મને તો કહે છે કે આમ કર. મેં તમને ઉદાહરણ આપેલું જ છે. આજે 11 હોય અને ઘરમાં 2 પ્રકારના લોકો હોય. એક તો સવારથી જ એ નક્કી કરેલું હોય કે મારે તપ કરવી છે, બસ કરવી છે, રોજ જમતા જોઈએ છે અને શરીરને આપણે ક્લિન્સિંગ થઈ જાય, ફલાણુંથી એવો આશય હોય તો એ પાછું જુદું છે. પરંતુ આજનો દિવસ નહીં જમીએ, એને બદલે વધારે જપ કરીશ, આ કરીશ, તે કરીશ. આખો દિવસ નહીં તો જમવાના જ વિચારો, જમવાની જ વાતો, જમવાનું બનાવવાનું એની જ હોય છે. ચલો આજે મુક્તિ, અને આજે ફક્ત કંઈક ફ્રૂટ લઈશ ને દૂધ 1 ગ્લાસ ને બસ, અને ભગવાનની સાથે સમય વધારે ગાળીશ, જપમાં વધારે સમય ગાળીશ, આ કરીશ, તે કરીશ. તો વાસ્તવની અંદર તમે જાતે નક્કી કર્યું તો આ તો સાત્વિક થઈ ગયું. દમન નથી, કોઈએ નથી કહ્યું, તમે જાતે નક્કી કર્યું તો દમન નહીં. અર્થાત આપણી સ્વચ્છંદતા હોય, આપણે હોય ને કે આહારમાં આપણી સ્વચ્છંદતા છે થોડી,
ન ખાવાનું ખવાઈ જાય છે અથવા વધારે ખવાઈ જાય છે, આમ થાય છે, તો ચલો આજે આ રીતે કરી દઈએ. તો એ તમે પોતે સમજીને જે આ રીતે કરો છો તો પછી હવે એ તપશ્ચર્યા તમારા તમારા કલ્યાણનું સાધન બની જાય. પણ દમત બીજા છે ઘરની અંદર, અને તમે કહો કે ભાઈ હું તો કરવાની છું 11, અને તમારા માટે શું કરું બોલો, તો કે અમારા માટે તો રોજ જે બનાવો છે એ બનાવો, તો કે નહીં બને, તો નહીં બને, તો પછી આ તો તકલીફ. અમારે તો આ જ જોઈએ, નહીં તો અમે તો ઇન શોર્ટ. હવે કદાચ આ ઘરની ખાસ કરીને બહેનો આવું કરતા હોય છે બિચારા કે ભાઈ ચાલો હું જ 11 કરી દઉં એટલે એક દાડો તો ઘરમાંથી મુક્ત બની રસોડામાંથી. પણ પેલા કહું કે તો કંઈક બનશે નહીં, અથવા એ ખાલી બટાકાની સૂકી ભાજી બનાવી દઉં છું ને છાશ દહીં પડ્યું છે ખાઈ લેજો, કેળા પડ્યા છે ખાઈ લેજો. હવે કદાચ તમે તૈયાર થાવ તો પણ તમે સ્વતંત્રતાથી નહીં, દમનથી, અને તમે તો આ રીતે 11 થઈ તમારી, પણ આંતરિક કોઈ ફાયદો નથી અંદર. એટલે આ રીતે, એટલે ભગવાન કહે છે કયા ઉદ્દેશ્યથી તપશ્ચર્યા કરો છો, કયા ઉદ્દેશ્યથી જે તે જીવનમાં શિસ્ત લાવો છો, એ બહુ મહત્ત્વની વસ્તુ છે. ચાલો એટલે આટલે સુધી રાખીએ, એમાં ઘણી થોડી બીજી ચર્ચા કરવાની છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.